આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા જોડાઈ ચૂક્યા છે સંદેશ ન્યૂઝ સાથે। જી પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। જે રીતે ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે, આટલા પોઝિટિવ કેસ આવ્યા છે, તંત્ર દોડતું થયું છે, કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? પહેલા દિવસથી જ્યારે ગોધરાના 2 પેશન્ટ ને 2 બાળકોને ત્યાં વડોદરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે એમનો ટેસ્ટ કરતા આપને માલુમ પડ્યું કે એમને ચાંદીપુરા વાયરસ છે। પહેલા તો કોઈને નાના સેન્ટર પર ખ્યાલ જ ન હતો કે તાવ વગેરેની દવા ચાલુ કર્યું ને ત્યાં એ દુઃખદ ઘટના ઘટી। એ બંને બાળકોનું ત્યાં મૃત્યુ થયું હતું અને પછી ફલિત થયું કે ચાંદીપુરા છે ને ત્યારે તમામ જે રેસિડન્ટ છે આજુબાજુમાં બધી જ જગ્યા પર આપણે ખૂબ જ ગંભીરતા લઈને દવાનો છંટકાવ સેન્ડ ફ્લાય નામની જે માખી છે એ ત્યાંથી મળી આવી હતી। ત્યારે ત્રીજું પેશન્ટ છે તે રાજસ્થાનથી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં। એ પેશન્ટ રાજસ્થાનનો દીકરો હતો, એ પણ મૃત્યુ પામ્યો અને એમને ચાંદીપુરા વાયરસ હતો। ત્યારથી જ અમારી આરોગ્યની ટીમ સઘન તપાસ, દવાનો છંટકાવ, કાચા માટીના મકાનોની તિરાડોમાં આ માખી વધુ થતી હોય તો તમામ કાચા મકાન માત્ર જેને થયું છે એને નહીં પણ આજુબાજુના ઘરને ગામના ઘરોની અંદર પણ દવાનો છંટકાવ કરી દીધો છે। હાલ અમે કુલ 17 બાળકોના શંકાસ્પદ બાળકોના ટેસ્ટ કરાવ્યા, જે ગંભીર રીતે તાવ વગેરે હોય એમાંથી 6 બાળકોના પોઝિટિવ, અત્યાર સુધીમાં 6 બાળકોના પોઝિટિવ ચાંદીપુરા વાયરસ આવ્યા છે। એમાંના 3 બાળકોના મૃત્યુ થયા છે। 3 બાળકો હાલ એ સારવાર લઈ રહ્યા છે। એક વિસનગરનો, જેને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, અને એ સાથે અમે પૂરા ગુજરાતની અંદર 14 જિલ્લામાં ગયા 2024માં જ્યારે ચાંદીપુરા વાયરસ હતો ત્યારે 14 જિલ્લાના 61 ગામોમાં આ કેસો આપને મળ્યા હતા। તો 61 ગામો જ્યાં મળ્યા હતા કેસ, 24માં ત્યાં પણ દવાનો છંટકાવ કર્યો છે, જેથી કરીને સેન્ટ ફ્લાય માખી વગેરે હોય તો નાશ પામે અને આપણે પહેલેથી જ એને અગમચેતી રૂપેથી જ ત્યાં ભલે કેસ ન આવ્યો હોય પણ પહેલેથી જ દવા છાંટીએ તો જેથી કરીને ભવિષ્યની આવનારા દિવસોમાં એ વિસ્તારની અંદર નવો કેસ પ્રાપ્ત ન થાય, જેથી કરીને કોઈ બાળકને જીવન ખોવું ન પડે। તો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તમામ સિવિલ હોસ્પિટલો અને સિવિલ દવાખાના વગેરે, ચાઇલ્ડ સ્પેશિયાલિટીઝ વગેરેને સૂચના આપવામાં આવી છે। આજે જ મેં આપી છે ને એ સૂચના એવી છે કે કોઈ પણ બાળક સામાન્ય તાવ, શરદી, ઉધરસ હોય ને ગંભીરતા લાગે તો તુરંત જ એમને ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ કરાવવાનો છે, એટલા માટે કે પહેલેથી ખબર પડે તો એમનો સારવાર આપણે બહુ સઘન રીતે કરી શકીએ। ને બીજી વાત છે કે ચાંદીપુરા વાયરસની કોઈ રસી નથી, કોઈ સ્પેશિયલ એવી દવા નથી। સિમ્પટમ્સને આધારે ડૉક્ટર એમની સારવાર કરતા હોય। માનો કે ઝાડા ઉલટી હોય તો ઉલટીની દવા આપે, ઝાડાની દવા આપે, તાવ હોય તો પેરાસિટામોલ વગેરે એને દવાઓ આપતા હોય, ખેંચ આપતી તો માઇન્ડની વગેરે ન્યુરોસર્જન જોતા હોય। તો વિવિધ ડૉક્ટરો એના પર હોચ રાખી એક પણ બાળકનું મૃત્યુ ન થાય એ દિશા તરફ આરોગ્ય વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે।